કમલાસન રહે છે. ઉત્સાહમાં વૃદ્ધિ થાય છે, ચહેરો તેજસ્વી બને છે, ચરબી ઘટે છે, સ્વભાવમાં પ્રસન્નતા વધે છે. આ આસનને પશ્ચિમોત્તાનાસન કહે છે. આ આસનથી શરીરની ઊંચાઈ વધે છે, દુર્બળતા દૂર થાય છે, રોગો દૂર થાય છે અને વધારાની ચરબી ઘટે છે. આ આસનને પ્રણામ આસન કહે છે. આ આસન કરવાથી ખભાના ભાગ મજબૂત થાય છે, એકાગ્રતામાં વધારો થાય છે, મન સ્થિર બને છે. આ આસનને શવાસન આસન કહે છે. આ આસન કરવાથી નાડી તંત્રને બળ મળે છે, માનસિક શક્તિ વધે છે, થાકમાં રાહત મળે છે. આ આસનને પર્વતાસન કહે છે. પર્વતાસન કરવાથી મન શાંત થાય છે, શરીર મજબૂત બને છે, શરીરના હાથના અને ખભાના સ્નાયુઓ મજબૂત બને છે. આ આસનને તાડાસન કહે છે. તાડાસન કરવાથી શરીર મજબૂત બને છે, ઊંચાઈ વધારવામાં ઉપયોગી છે. આ આસનનું નામ સળસાકાસન છે. આ આસન કરવાથી ક્રોધ પર નિયંત્રણ આવે છે, કબજિયાત દૂર થાય છે, સાયટિકામાં રાહત થાય છે. આ આસનને ધનુરાસન કહેવામાં આવે છે. આનાથી છાતીનો દુખાવો ઘટે છે, અવાજ મધુર બને છે, હૃદય મજબૂત બને છે અને પાચન શક્તિ વધે છે. આ આસનને સર્વાંગાસન કહેવામાં આવે છે. આનાથી શરીરમાંની ચામડી ઢીલી થતા અટકે છે, વાળ સફેદ થતા ખરી થતા અટકે છે અને આંખોના રોગો દૂર થાય છે. આ આસનને મજ્જાસન કહે છે. આ આસનથી શરીર મજબૂત બને છે, આંખોની રોશની વધે છે, દમ અને ખાંસી મટે છે અને પેટની બીમારી દૂર થાય છે. આ આસનનું નામ હલાસન છે. લીવર સારું થાય છે, લોહી શુદ્ધ બને છે, માથાનો દુખાવો મટે છે, છાતીનો વિકાસ થાય છે. આ આસનને વૃક્ષાસન કહે છે. આ આસન માનસિક શાંતિ આપે છે, શરીરના દુખાવામાં રાહત આપે છે, તણાવમાંથી મુક્ત થવાય છે. આ આસનને મુદ્રાસન કહે છે. આ આસનથી પેટના મજબૂત થાય છે, કમર અને પગનો વાયુ રોગ દૂર થાય છે, ભોજન જલ્દી પચે છે, યાદશક્તિ વધે છે. આ આસનને પવન મુક્તાસન કહે છે. આ આસનથી સ્મરણ શક્તિ વધે છે, કબજિયાત દૂર થાય છે, પેટની ચરબી ઘટે છે, પેટની બીમારીઓ સંપૂર્ણ દૂર થાય છે. આ આસનને ચક્રાસન કહે છે. આ આસન કરવાથી લકવો તથા શરીરની બીમારી દૂર થાય છે, વધારાની ચરબી ઘટે છે, પાચન શક્તિ વધે છે.